હેલો એવરીબડી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર CF અને PI કોને કહેવાય છે એની સમજણ મેળવી હતી. તેની અંદર આપણે જોઈ ગયા હતા કે હોમોજીનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન અને નોન હોમોજીનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર કયા પ્રકારના સોલ્યુશન હોઈ શકે છે. જેમ કે આપણે જોઈ ગયા હતા કે y=f(x) અને F(x) જો હોમોજીનિયસ અને નોન હોમોજીનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન બનતું હોય તો y=f(x) પ્લસ F(x) પણ સોલ્યુશન બનતું હતું. એના પછી આપણે જોઈ ગયા કે y1, y2, y3 અને yn જો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન બનતું હોય તો y=c1y1, c2y2, c3y3 પ્લસ અપ ટુ cnyn પણ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન બનતું હતું. એના ઉપરથી આપણે નક્કી કર્યું હતું કે જે હોમોજીનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે એની અંદર જે આપણને સોલ્યુશન મળે છે એને આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન કહીશું અને જે નોન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન મળે છે એને આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રેશન કહીશું. તો આપણે હવે CF કઈ રીતે મેળવી શકાય અને PI કઈ રીતે મેળવી શકાય. PI મતલબ કે પર્ટિક્યુલર ઇન્ટિગ્રેશન અને CF મતલબ કે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન. હવે આગળથી આપણે CF અને PIને આ જ રીતે કહીશું. કોમ્પ્લિમેન્ટરી ફંક્શનનું શોર્ટ ફોર્મ CF છે અને પર્ટિક્યુલર ઇન્ટિગ્રેશનનું શોર્ટ ફોર્મ PI છે. ઓકે, તો CF મેળવવાની રીતો આજે આપણે જોઈશું. એની અંદર સૌપ્રથમ આપણે થોડાક સિમ્બોલ યુઝ કરવાના છે જેથી આપણે ડિફરન્શિયલ ઇક્વેશનને શોર્ટની અંદર લખી શકીએ. તો ડિફરન્શિયલ ઓપરેટર આને કહેવાય છે. ઓકે, તો કેપિટલ D શું થશે? D/dx. ઓકે, કેપિટલ D શું થશે? D/dx. તો dy/dx મતલબ કે yનું જ્યારે આપણે xની સાપેક્ષે ડિફરન્સિએશન કરીશું તો શું લખીશું? dy આપણે લખીશું. સિમિલરલી d² શું થશે? તો d × d મતલબ કે એક dનો મતલબ થાય છે d/dx એટલે બીજા d બાજુમાં આપેલા છે. તો આનું ફરીથી વિકલન કરીશું આપણે લખી શકાય કે d/dx અને કૌંસમાં ફરીથી d/dx. તો d² શું થશે? d²/dx² મતલબ કે xની સાપેક્ષે બે વાર વિકલન કરવાનું છે તો d²/dx² ને આપણે લખીશું કેપિટલ D². અને જો d² ની બાજુમાં y આપેલા હોય તો d² શું થશે? d²y/dx². આ જ રીતે d³ શું લખી શકાય? d³y/dx³. આ જ રીતે જનરલાઇઝ્ડ આપણે લખવું હોય તો dny મતલબ કે yનું nth ડિફરન્સિએશન dny/dx ની n પાવરને આપણે લખીશું કેપિટલ D ની n પાવર ઇન્ટુ y. ઓકે, હવે જો આગળ આ બધા સિમ્બોલનો ઉપયોગ કરીને આપણી પાસે જે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન હતું કયા પ્રકારનું હતું? dny/dx(n) પ્લસ p1 dn-1y/dx(n-1) પ્લસ p2 dn-2y/dx(n-2) પ્લસ pny x. આને આપણે લખી શકીએ જો હવે જે dny/dxn હતા dny/dxn આને આપણે કેપિટલ D ની n પાવર લખીશું અને બાજુમાં y હતા તો કેપિટલ DN ની y પાવર આપણે અહીંયા આગળ લખેલું છે પ્લસ p1. અહીંયા આગળ હવે D ની n-1 છે તો અહીંયા આગળ આપણે નીચે લખ્યું છે કેપિટલ D ની n-1 પાવર ઇન્ટુ y. એ જ રીતે p2 dn-2y પ્લસ pny x. બધામાં y કોમન હોવાથી આપણે આ રીતે લખ્યું છે કે D ની n પાવર પ્લસ p1 dn-1 પ્લસ p2 dn-2 પ્લસ pny x. હવે જે yની આગળ કાઉન્સની અંદર ઇક્વેશન આપેલું છે
ડીની એન પ્લસ P1 ડીની એન -1 પ્લસ P2 ડીની એન -2 અપ ટુ પ્લસ Pn, એને આપણે કહીશું એફ ઓફ ડી. બરાબર છે? શું કીધેલું છે? એફ ઓફ ડી. આ જે પોલિનોમિયલ છે અથવા આ જે ઇક્વેશન છે વાયની બાજુમાં, એ આખું ઇક્વેશન ડીના સ્વરૂપમાં છે, ડીની પાવરની અંદર છે. તો એને આપણે ફંક્શન ઓફ ડી તરીકે લખેલું છે. તો એફ ઓફ ડી વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ, જ્યાં એફ ઓફ ડીની કિંમત કેટલી છે? તો કે ડીની એન પાવર પ્લસ P1 ડીની એન -1 પ્લસ P2 ડીની એન -2 પ્લસ અપ ટુ Pn. હવે હું જ્યારે અહીંયા આગળ ડીની જગ્યાએ એમ લખું છું, તો લેટ અસ રિપ્લેસ ડી બાય એમ એન્ડ ટેકિંગ એફ ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ઓક્ઝિલરી ઇક્વેશન હંમેશા આપણે CF શોધવા માટે યુઝ કરીએ છીએ. હવે CFની વાત કરવામાં આવે ત્યારે આપણે હોમોજિનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનની વાત કરીએ છીએ. તો માટે એફ ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લઈશું. તો 0 લેવાથી અને ડીની જગ્યાએ એમ પુટ કરવાથી આપણને મળે છે એમની એન પાવર પ્લસ P1 એમની એન -1 પ્લસ P2 એમની એન -2 અપ ટુ Pn ઇઝ ઇક્વલ ટુ 0. આ જે ઇક્વેશન મળે છે એ ઇક્વેશન એમની અંદર છે, આપણે આને કહીશું ઓક્ઝિલરી ઇક્વેશન. બરાબર છે? આ ઇક્વેશનને ઓક્ઝિલિયરી ઇક્વેશન કહેવામાં આવશે. આ ઇક્વેશનના સોલ્વ કરવાથી આપણને CF કઈ રીતે મેળવી શકાય એની માહિતી મળશે. બરાબર છે? તો ફરીથી એક વખત કે આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે, એની અંદર ઓપરેટરને d/dx ને આપણે કેપિટલ D વડે દર્શાવેલા છે. ઓકે, તો એનો ઉપયોગ કરીને આપણે d/dx ને કેપિટલ D વડે દર્શાવ્યા છે. તો એનો ઉપયોગ કરીને આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનને ડીની એન અથવા કેપિટલ Dના ફોર્મમાં લખી શકીએ છીએ. કેપિટલ Dના ફોર્મમાં લખ્યા પછી આપણને જે જનરલાઇઝ્ડ ફોર્મ મળે છે એને આપણે એફ ઓફ ડી કહીએ છીએ. આ એફ ઓફ ડીની અંદર ડીની જગ્યાએ એમ મૂકીને આપણે એક ઇક્વેશન બનાવીએ છીએ. એ ઇક્વેશનને ઓક્ઝિલરી ઇક્વેશન કહેવામાં આવે છે. આ ઓક્ઝિલરી ઇક્વેશનની મદદથી આપણે CF ફાઇન્ડ કરી શકીએ છીએ. ઓકે, તો CF ફાઇન્ડ કરવા માટે અલગ અલગ મેથડ છે. અલગ અલગ મેથડ શા માટે યુઝ કરવામાં આવે છે? એનું રીઝન એ છે કે જ્યારે ઓક્ઝિલરી ઇક્વેશનને આપણે સોલ્વ કરીએ છીએ ત્યારે આપણને રૂટ્સ મળે છે. બરાબર છે? આ રૂટ્સની જે કેરેક્ટરાઇઝેશન્સ છે એ કેરેક્ટરાઇઝેશન્સ પ્રમાણે આપણને અલગ અલગ સોલ્યુશન મળતા હોય છે. જેમ કે પહેલો કેસ છે કે ધારી લઈએ કે જ્યારે ઓક્ઝિલરી ઇક્વેશનનું સોલ્યુશન આપણે લખીએ છીએ ત્યારે આપણને જે રૂટ્સ મળે છે એ બધા જ અલગ અલગ છે. ઓકે, m1 m2 અને mn ધારી લઈએ છીએ કે આના રૂટ્સ છે. ઓકે, સો દેટ ઇફ ઓક્ઝિલરી ઇક્વેશન હેઝ n ડિસ્ટિંક્ટ રૂટ્સ, ધારી લઈએ છીએ કે ઓક્ઝિલરી ઇક્વેશન પાસે n ડિસ્ટિંક્ટ રૂટ્સ છે. n ડિસ્ટિંક્ટ રૂટ્સનો મતલબ કે જેટલા પણ રૂટ્સ છે m1 m2 m3 અપ ટુ mn એ બધા અલગ અલગ છે. જો આવું થતું હોય તો CF કઈ રીતે લખી શકાય છે? C1 e⁻m1x પ્લસ C2 e⁻m2x પ્લસ Cn e⁻mnx વડે લખી શકાય છે. આપણે સાબિત કરીશું કે આવું શા માટે થાય છે. તેનું સોલ્યુશન કંઈક આ રીતે આપી શકાય છે કે ધારી લઈએ છીએ કે ઓક્ઝિલરી ઇક્વેશનની પાસે n ડિસ્ટિંક્ટ રૂટ્સ આપેલા છે. એ n ડિસ્ટિંક્ટ રૂટ્સ m1 m2 m3 અને mn છે. ઓકે, હવે આપણને ખબર છે કે કોઈપણ ઇક્વેશનને જ્યારે અલગ અલગ રૂટ્સ આપેલા હોય તો એ રૂટ્સને આપણે આ રીતે લખી શકીએ છીએ અથવા ઇક્વેશનને કંઈક આ રીતે લખી શકીએ છીએ. m-m1 ઇન્ટુ m-m2 અપ ટુ m-mn. આ બધા ઓક્ઝિલરી ઇક્વેશનના ફેક્ટર્સ બને છે. આ ફેક્ટર્સને આપણે જ્યારે એફ ઓફ એમના સ્વરૂપમાં લખીશું ત્યારે કંઈક આ રીતે લખી શકાશે. ઓકે, એફ ઓફ એમ ઇઝ ઇક્વલ ટુ m-m1 m-m2 અપ ટુ m-mn. અને એફ ઓફ ડીના સ્વરૂપમાં આપણે જ્યારે લખીશું ત્યારે કંઈક આ રીતે લખી શકાય છે d-m1 d-m2 અપ ટુ d-mn. ઓકે, હવે આ થયા એના ફેક્ટરની વાત. હવે જ્યારે આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર જઈશું, જ્યારે આપણે CF ફાઇન્ડ કરવા જઈશું
ત્યારે આપણને એફ ઓફ ડી વાય ઇઝ ઇક્વલ ટુ 0 પ્રકારનું ફોર્મ મળતું હતું. બરાબર છે? ક્યાંથી મળે છે? તો આ રહ્યું. જો અહીંયા આગળ આપણે લખ્યું હતું કે એફ ઓફ ડી વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ, પણ અહીંયા આગળ આપણે સીએફ ફાઇન્ડ કરવું છે. સીએફ ફાઇન્ડ કરતા હતા ત્યારે આપણે એફ ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ 0 લેતા હતા, અને અહીંયા આગળ સાથે વાય હોવાથી હવે જે ઇક્વેશન આપણને મળે છે એ કંઈક આ પ્રકારે મળે છે કે એફ ઓફ ડી વાય ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, નેક્સ્ટ હવે એફ ઓફ ડી વાય ઇઝ ઇક્વલ ટુ 0 છે, તો એફ ઓફ ડીની કિંમત હતી ડી માઇનસ M1 ઇન્ટુ ડી માઇનસ M2 ઇન્ટુ ડી માઇનસ Mn વાય ઇઝ ઇક્વલ ટુ 0. હવે આર ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અપ ટુ n આપણે લઈ લઈએ છીએ કે આરની કિંમત 1 થી n સુધીની છે, કારણ કે અહીંયા આગળ ડી માઇનસ M1 છે, ડી માઇનસ M2 છે, ઓકે, ડી માઇનસ Mn છે. તો આ વસ્તુને વારંવાર લખવી ના પડે, અથવા આરની કિંમત 1 થી n સુધીમાં લઈ લઈએ તો આપણે જનરલી લખી શકીએ છીએ કે ડી માઇનસ MR વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો ડી એટલે આપણા શું હતા? ડી અપોન ડીએક્સ. અહીંયા આગળ વાય સાથે આપેલા છે, તો જ્યારે આ ડી વાય ઉપર લાગશે ત્યારે આપણને કંઈક ડીવાય અપોન ડીએક્સ પ્રકારનું ફોર્મ મળશે, માઇનસ MR ઇન્ટુ વાય. તો MR ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણું ઇક્વેશન બને છે. તો ડીવાય અપોન ડીએક્સ માઇનસ MR વાય ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી આપણે ડીવાય અપોન ડીએક્સને લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ MR વાય. બરાબર છે? હવે જો ડીવાય અહીંયા આગળ ઇક્વેશનમાં MR ઇન્ટુ વાય છે, તો આ જે વાયને છે હું અહીંયા આગળ નીચે લઈ જઉં છું ડીવાયની બાજુમાં, તો આપણને મળશે ડીવાય અપોન વાય ઇઝ ઇક્વલ ટુ MR ઇન્ટુ ડીએક્સ. જે આ છે ડીએક્સ હતા એનું હું પ્લેસ ચેન્જ કરીને MRની બાજુમાં લખું છું, તો મને ઇક્વેશન મળે છે dy અપોન વાય ઇઝ ઇક્વલ ટુ MR dx. ઓકે, તમને સમજણ પડી ગઈ કે આપણે એફ ડી વાય ઇઝ ઇક્વલ ટુ 0 બનતા હતા. ઓકે, એફ ડીની કિંમત આપણને મળે છે ડી માઇનસ M1 ડી માઇનસ M2 અપ ટુ ડી માઇનસ Mn ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે M1 M2 Mn ને જનરલી MR લખીએ છીએ, જે આરની કિંમત આપણે લઈ લીધી છે 1 2 3 અપ ટુ n સુધી. ડી માઇનસ MR વાય ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે, તો ડી અને વાય સાથે લઈશું તો ડીવાય અપોન ડીએક્સ માઇનસ MR વાય ઇઝ ઇક્વલ ટુ 0. ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ MR ઇન્ટુ વાય. ઓકે, ડીવાય અપોન વાય, વાયવાળા પદ ભેગા કર્યા છે, MR કોન્સ્ટન્ટ હોવાથી અને ડીએક્સને એની બાજુમાં લઈ લેવાથી આપણને કંઈક આ પ્રકારનું ઇક્વેશન મળે છે કે ડીવાય અપોન વાય ઇઝ ઇક્વલ ટુ MR dx. હવે આપણે અહીંયા આગળ હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈશું. ઇન્ટિગ્રેશન લેવાથી આપણને કંઈક આ રીતનું મળશે કે ઇન્ટિગ્રેશન ડીવાય અપોન વાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં MR dx. ઓકે, માટે હવે આપણને ખબર છે કે 1 અપોન વાય ડીવાયનું ઇન્ટિગ્રેશન થાય છે લોગ વાય. ઓકે, ડીવાય અપોન વાયનું ઇન્ટિગ્રેશન થાય છે લોગ વાય ઇઝ ઇક્વલ ટુ MR કોન્સ્ટન્ટ છે, ડીએક્સની સાપેક્ષે આપણે અહીંયા આગળ ઇન્ટિગ્રેશન કરવાથી આપણને મળશે લોગ વાય ઇઝ ઇક્વલ ટુ MR એક્સ. અહીંયા આગળ આપણે કોન્સ્ટન્ટ જ્યારે પણ ઇન્ટિગ્રેશન કરીએ છીએ ત્યારે કોન્સ્ટન્ટ વેલ્યુ આપણે લખીએ છીએ. તો અહીંયા આગળ જે કોન્સ્ટન્ટ લખવાની છે એ કોન્સ્ટન્ટ વેલ્યુ મેં લીધી છે લોગ CR. ઓકે, હવે લોગ વાય ઇઝ ઇક્વલ ટુ MR એક્સ પ્લસ લોગ CR કરીને આપણને ઇક્વેશન મળે છે. આ લોગ CRને હું લોગ વાયની બાજુમાં લઈ જઉં છું, મતલબ કે લોગ વાળા પદ ભેગા કરું છું, તો લોગ વાય માઇનસ લોગ CR ઇઝ ઇક્વલ ટુ MR એક્સ જેવું આપણને ઇક્વેશન મળશે. ક્લિયર બધાને? હવે આપણને ખબર છે કે લોગ A માઇનસ લોગ બીને આપણે લખી શકીએ લોગ A અપોન બી. તો અહીંયા આગળ લોગ વાય માઇનસ લોગ CR છે, તો એને આપણે લખી શકીએ લોગ વાય અપોન CR ઇઝ ઇક્વલ ટુ MR એક્સ આપણને આપેલા છે. ઓકે, હવે લોગ વાય અપોન CR લેફ્ટ હેન્ડ સાઈડની અંદર છે અને ઇઝ ઇક્વલ ટુ છે MR એક્સ. તો આને આપણે હવે બંને બાજુ એક્સપોનેન્શિયલ લઈએ તો લોગ આ બાજુથી કેન્સલ થશે અને જે RHSની અંદર MR એક્સ છે એ ઇની પાવરમાં જતા રહેશે.
તો બંને બાજુ એક્સપોનેન્શિયલ પાવર લેવાથી આપણને મળશે y/CR ઇઝ ઇક્વલ ટુ e⁻mr(x). ઓકે, તો y/CR ને હવે આપણે CR આ બાજુ લઈ જઈશું, મતલબ કે RHSમાં લઈ જઈશું, તો આપણને લાસ્ટમાં આન્સર મળશે y ઇઝ ઇક્વલ ટુ CR ઇન્ટુ e⁻mr(x). ઓકે, ક્લિયર બધાને? આપણે ઇન્ટિગ્રેશન કર્યું છે. ઇન્ટિગ્રેશન કરવાથી આપણને log y ઇઝ ઇક્વલ ટુ mrx પ્લસ log CR મળે છે. લોગવાળા બંને પદોને આપણે ભેગા લઈ જઈએ છીએ, તો log y માઇનસ log CR ઇઝ ઇક્વલ ટુ mrx. લોગનો આપણી પ્રોપર્ટીનો યુઝ કરીએ છીએ કે log a માઇનસ log b થાય છે log a અપોન b. તો log y માઇનસ log CR થઈ જશે log y અપોન CR ઇઝ ઇક્વલ ટુ mrx. માટે y/CR હવે એક્સપોનેન્શિયલ પાવર બંને બાજુ લેવાથી e⁻mrx આપણને મળશે. તો y ઇઝ ઇક્વલ ટુ CR e⁻mrx આપણું લાસ્ટ ફોર્મ્યુલા આપણને મળે છે. હવે અહીંયા આગળ જો આરની કિંમત 1 લઈશું તો y ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? C1 e⁻m1x. પછી જો આરની કિંમત 2 લઈશું તો y ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? C2 e⁻m2x. ઓકે, પછી yની કિંમત આરની કિંમત જો 3 લઈશું તો આપણને મળશે y ઇઝ ઇક્વલ ટુ C3 e⁻m3x. એ જ રીતે જ્યારે આરની કિંમત n લઈશું ત્યારે આપણને મળશે y ઇઝ ઇક્વલ ટુ Cn e⁻mnx. તો આ બધા આપણને yના સોલ્યુશન મળે છે. હવે આપણે થિયરમ જોઈ ગયા હતા કે જો y1 y2 y3 y4 જો ઇક્વેશનનું સોલ્યુશન બનતું હોય તેમનું લિનિયર કોમ્બિનેશન y1 વત્તા y2 વત્તા y3 વત્તા yn પણ સોલ્યુશન બનશે. તો અહીં આગળ y ઇઝ ઇક્વલ ટુ C1 m1x C2 m2x C3 m3x અપ ટુ Cn e⁻mnx સોલ્યુશન હોવાથી એમનો સરવાળો પણ સોલ્યુશન બનશે. તો માટે y ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે C1 e⁻m1x વત્તા C2 e⁻m2x વત્તા C3 e⁻m3x અપ ટુ Cn e⁻mnx પણ સોલ્યુશન છે. ઓકે, તો આ સોલ્યુશન આપણને CFના ફોર્મમાં મળે છે. તો આપણે લખીશું કે CF ઇઝ ઇક્વલ ટુ C1 e⁻m1x વત્તા C2 e⁻m2x વત્તા C3 e⁻m3x અપ ટુ Cn e⁻mnx. ઓકે, તો બધાને હવે ક્લિયર હોવું જોઈએ કે આપણે જ્યારે CF ફાઇન્ડ કરવાનું છે તો આપણે ઓક્ઝિલરી ઇક્વેશન લખવાનું રહેશે. એ ઓક્ઝિલરી ઇક્વેશનને આપણે રૂટ્સ નીકાળવાના છે. ધારી લઈએ કે આપણને રૂટ્સ મળે છે m1 m2 m3 અને mn. તો જે CF છે એ કંઈક આપણે આ રીતે લખી શકીએ કે C1 e⁻m1x વત્તા C2 e⁻m2x અપ ટુ Cn e⁻mnx. તો આપણે જ્યારે બી ઓક્ઝિલરી ઇક્વેશનના ડિસ્ટ્રિક્ટ રૂટ્સ આપેલા હોય, અલગ અલગ રૂટ્સ આપેલા હોય, ત્યારે CF કંઈક આ રીતે લખી શકાય છે. આ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે આ થિયરમ પણ પૂછાઈ શકાય છે અને આગળ આપણે જેટલા બી આ યુનિટની અંદર એક્ઝામ્પલ્સ ગણીશું એ દરેક એક્ઝામ્પલ્સમાં આપણે CF નીકાળવાનું રહેશે. અને જ્યારે CF નીકાળશો ત્યારે આપણે અલગ અલગ રૂટ્સ આવશે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો એક એક્ઝામ્પલ્સ હવે જોઈ લઈએ આપણે કે ફાઇન્ડ CF ઓફ ગિવન ઇક્વેશન. તમને એક ઇક્વેશન આપેલું છે, આનું CF ફાઇન્ડ કરવાનું કીધું છે. જો હવે ઇક્વેશનની RHSમાં આપણને 0 આપેલા છે. હવે જ્યારે RHSમાં 0 આપેલા હોય ત્યારે આપણને CF ફાઇન્ડ કરવાનું કે ઇક્વેશનનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું કે એ બંને વસ્તુ એક જ છે. તો આપણી પાસે ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે. વી હેવ ડિફરન્શિયલ ઇક્વેશન d3y upon dx³ plus 6 into d2y upon dx² plus 11 dy upon dx plus 6y is equal to 0. હવે જો આને હું ડીના સ્વરૂપમાં લખી દઉં છું તો કેપિટલ ડીના અંદર લખવાથી આપણને d3y upon dx³ ની અંદર મળશે d3y plus 6d2y plus 11 dy plus 6y is equal to 0. હવે આ બધામાં y કોમન હોવાથી હું આને yની અંદર અથવા yને બહાર નીકાળીને લખી શકું છું. તો આપણને કાઉન્સની અંદર મળશે d³ plus 6d² plus 11d plus 6 into y is equal to 0. તો આના ઉપરથી જ્યારે આપણે ઓક્ઝિલરી ઇક્વેશન લખવું હોય તો ઓક્ઝિલરી ઇક્વેશન આપણે ડીની જગ્યાએ m પુટ કરીને મેળવી શકીએ છીએ.
તો ઓક્ઝિલરી ઇક્વેશન કંઈક આ રીતે આપણને મળશે કે એમ ક્યુબ પ્લસ એમનો પ્લસ 6m² પ્લસ 11m પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણું ઓક્ઝિલરી ઇક્વેશન થશે. હવે આ ઓક્ઝિલરી ઇક્વેશનને આપણે સોલ્વ કરવાનું છે. સોલ્વ કરવાનું છે મતલબ કે આના રૂટ્સ નીકાળવાના છે. તો થર્ડ પાવરનું આપણી પાસે એક ઇક્વેશન આપેલું છે જેના આપણે રૂટ્સ નીકાળવાના છે. ઓકે, તો આ રૂટ્સ નીકાળવા માટે આપણે અલગ અલગ મેથડનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમાં સૌથી જનરલ મેથડ છે કે આપણે અહીંયા આગળ વેલ્યુ પુટ કરવાની. બરાબર છે. હવે વેલ્યુ પુટ કરવાની કઈ રીતે કે આપણે એમની જગ્યાએ સપોઝ કે પહેલાં 0 મૂકીને ચેક કરવાનું. તો એમની જગ્યાએ જો 0 મૂકવાથી આપણને વેલ્યુ 0 મળતી હોય તો 0 એનું રૂટ થશે. જો એમની કિંમત હું 1 મૂકું અને ઇક્વેશનની અંદર આપણે પુટ કરવાથી વેલ્યુ m ઇઝ ઇક્વલ ટુ 1 પુટ કરવાથી જો આપણને 0 મળી જતા હોય તો m ઇઝ ઇક્વલ ટુ 1 આનું રૂટ થયું કહેવાશે. આ મેથડને કહેવાય છે પુટ કરવાવાળી મેથડ, જેની અંદર આપણે સબસ્ટિટ્યૂટ કરી શકાય એવી વેલ્યુ આપણે લઈએ છીએ અને ઇક્વેશનનું સોલ્યુશન બને છે કે નહીં એ ચેક કરીએ છીએ. તો જો એક એ મેથડ છે જેની અંદર આપણે વેલ્યુ પુટ કરીશું અને આપણે ચેક કરીશું કે જવાબ આપણને આવે છે કે નહીં. અને બીજી રીતની અંદર આપણે અહીંયા આગળ ભાગ પાડીશું. જેમ કે 6m² નો ભાગ પાડે છે 5m² પ્લસ m² અને 11m જે અહીંયા આગળ છે એના ભાગ પાડે છે 5m પ્લસ 6m. ઓકે, તો જો m³ પ્લસ 6m² પ્લસ 11m પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0 આપણને આપેલા હતા. આપણે 6mના સ્ક્વેરને લખ્યું છે m³ પ્લસ 5m² પ્લસ m² પ્લસ 11m પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ સ્ટેપની અંદર 11mના બે ભાગ પડ્યા છે 5m પ્લસ 6m પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો m³ પ્લસ m² પ્લસ 5m² પ્લસ 5m પ્લસ 6m પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0 આપણને મળે છે. પહેલા બે સ્ટેપની અંદરથી m² કોમન નીકળે છે તો m² કોમન નીકાળ્યો છે. કૌંસની અંદર આપણી પાસે બચશે m+1. આ બે સ્ટેપની અંદરથી 5m કોમન નીકળે છે તો 5m ને કોમન નીકાળે છે અને કૌંસમાં આપણને મળે છે m+1. લાસ્ટની અંદર આપણે 6 કોમન નીકાળે છે તો 6 કોમન નીકળ્યા પછી આપણને મળે છે 6 કૌંસમાં m+1 ઇઝ ઇક્વલ ટુ 0. તો દરેક પદની અંદર હવે m+1 કોમન હોવાથી m+1 ને હું કોમન નીકાળીશ અને મારી પાસે બચશે m² વત્તા 5m પ્લસ 6 ઇન્ટુ m+1 ઇઝ ઇક્વલ ટુ 0. તો m² પ્લસ 5m પ્લસ 6 ઇન્ટુ m+1 ઇઝ ઇક્વલ ટુ 0. આ જે ઇક્વેશન છે m² પ્લસ 5m પ્લસ 6 આના આપણે જ્યારે રૂટ્સ નીકાળીએ છીએ તો આપણને રૂટ્સ કંઈક અથવા આના ફેક્ટર્સ જે કહેવાય એ ફેક્ટર્સ કંઈક આ રીતે મળે છે m+3 અને m+2 અને સાથે આપણે m+1 તો આપણી પાસે હતા જ. તો m+3 ઇન્ટુ m+2 ઇન્ટુ m+1 ઇઝ ઇક્વલ ટુ 0 આપણા ફેક્ટર્સ આપણને મળે છે. તો m ઇઝ ઇક્વલ ટુ -3, m ઇઝ ઇક્વલ ટુ -2 અને m ઇઝ ઇક્વલ ટુ -1 આપણા અલગ અલગ રૂટ્સ મળે છે. મતલબ કે આપણા ડિસ્ટ્રિક્ટ રૂટ્સ આપણને મળે છે. તો હું હવે m1 ને કહી દઈશ -3, m2 ને કહી દઈશ -2, m3 ને હું કહી દઈશ -1. તો જુઓ આપણે આગળ જે થિયરમ ભણી ગયા એની અંદર જોઈ ગયા હતા કે m1, m2, m3 અને mn જો અલગ અલગ ડિસ્ટ્રિક્ટ રૂટ્સ આવતા હોય તો જો આપણે CF લખવું હોય તો y ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકતા હતા કે c1 e⁻m1x વત્તા c2 e⁻m2x અપ ટુ cn e⁻mnx એ આપણું સોલ્યુશન બનતું હતું. અહીંયા આગળ આપણી પાસે 3 ડિસ્ટ્રિક્ટ રૂટ્સ આપેલા છે m1, m2 અને m3. તો m1 ને કહી દીધા છે -3, m2 આપણી પાસે છે -2 અને m3 ઇઝ ઇક્વલ ટુ છે -1. તો હવે જો CF લખવું હોય CF ઇઝ ઇક્વલ ટુ થશે c1 e⁻3x પ્લસ c2 e⁻2x પ્લસ c3 e⁻x. ઓકે, તો એક્ઝામ્પલની અંદર આપણે CF ફાઇન્ડ કરવાનું આપણને કહ્યું હતું. તો આપણે એનું ડિફરન્શિયલ ઇક્વેશન લખીને એનું ઓક્ઝિલરી ઇક્વેશન બનાવ્યું. એ ઓક્ઝિલરી ઇક્વેશનને આપણે જ્યારે સિમ્પ્લિફાઈડ કરીને એનું સોલ્યુશન આપણે મેળવ્યું તો આપણને વેલ્યુ મળે છે m1 ઇઝ ઇક્વલ ટુ -3, m2 ઇઝ ઇક્વલ ટુ -2 અને m3 ઇઝ ઇક્વલ ટુ -1. આના ઉપરથી આપણે CFની વેલ્યુ ફાઇન્ડ કરી શક્યા છીએ.
જે CF આપણું સોલ્યુશન બને છે. તો અહીંયા આગળ આપણે CF પણ લખી શકીએ છીએ. CF આપણે મળે છે C1 e−3x + C2 e−2x + C3 e−x. આ જ CF આ ઇક્વેશનનું સોલ્યુશન પણ બને છે, કારણ કે ઇક્વેશનની RHSની અંદર 0 હતા. 0 હતા મતલબ કે ઇક્વેશન હોમોજીનિયસ છે. હોમોજીનિયસ ઇક્વેશનની અંદર CF આપણે કહીએ કે સોલ્યુશન આપણે કહીએ, બંને વસ્તુ સેમ જ છે. તો આપણે આજના લેક્ચરની અંદર જોયું કે કોઈ પણ CF ફાઇન્ડ કરવાની વાત કરેલી હોય અને જો ઇક્વેશનના ડિસ્ટ્રિક્ટ રૂટ્સ m1, m2 અને mn મળતા હોય તો એનું સોલ્યુશન y = C1 e−m1x + C2 e−m2x અપ ટુ Cn e−mnx બને છે. તો આ રીતે આપણે નેક્સ્ટ જેટલા બી લેક્ચર્સ હશે અથવા જેટલા બી એક્ઝામ્પલ્સ હશે એ એક્ઝામ્પલ્સની અંદર જ્યારે પણ તમને CF ફાઇન્ડ કરવાનું કીધું હોય તો CF ફાઇન્ડ કરવાની અલગ અલગ મેથડ છે. એમાંની એક મેથડ આ છે કે અલગ અલગ રૂટ્સ હોય ત્યારે શું કરવું. જ્યારે બી તમે રૂટ્સ નીકાળો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે રૂટ્સ કેટલા મળે છે અને કયા પ્રકારના છે, કારણ કે રૂટ્સ આપણને ખબર હશે તો આપણે ડિસાઇડ કરી શકીશું કે કઈ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરવો. ઓકે, તો આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના ઉપર એકાદ વધારે એક્ઝામ્પલ્સ જોશો અને બીજી CFની મેથડો પણ જોઈશું. ઓકે, થેન્ક યુ.